સત્યની સાથે। મહિલાઓના સૌંદર્યને વધુ આકર્ષક બનાવતા સુરતના બ્યુટિશિયનોનું એક એસોસિએશન બનાવી એક બ્યુટી ટિપ્સ અંગેનું સેમિનાર સુરત ખાતે યોજાયું હતું, જ્યાં જાણીતી મોડેલો સહિત મોટી સંખ્યામાં બ્યુટિશિયનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સાંભળીએ આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર તથા ભાગ લેનાર મોડેલને। एक्चुअली हूँ 15 वर्षથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં, પણ કોઈએ પણ અત્યાર સુધી આટલું મોટું બ્યુટી એસોસિએશન બનાવવાનું નહોતું વિચાર્યું। બધા નાના નાના એસોસિએશન બનતા હતા। ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં અમે આટલું મોટું બ્યુટી એસોસિએશનનું ઓર્ગેનાઇઝ કર્યું છે, તો એમાં તમે જુઓ છો કેટલા મોટા પાયે અમે કર્યું છે। આની અંદર 140થી વધારે બ્યુટિશિયન, એકચ્યુઅલી વરસાદના લીધે થોડું એ થયું, બાકી 170 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કરવાનું નક્કી કરેલું। અને આની અંદર અમે મેકઅપ જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે મેશી લુક ને બધું, તે रेट्रो और मैशी लुक पर हम लोगों फोकस વધારે કર્યું છે। वैसे मैं ये कहूँगी कि ये फीमेल ने किया है और जो भी ब्यूटिशियन हैं सब ने बहुत अच्छे से एक वर्कशॉप रखी है, जिनमें मतलब हेयर स्टाइल्स और ब्यूटी जो मेकअप है वो उसको बताया हुआ है, और वो भी बिना किसी साइड इफ़ेक्ट के। तो आई थिंक वो बहुत अच्छा रहा है और हम लोगों पे अप्लाई किया है, तो आप देख सकते हो सब जन। तो आता અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।